અને હવે વાત કરીએ સુરત પોલીસની સરાહનીય કામગીરી વિશે, જેમાં થોડા જ કલાકોમાં પોલીસે ચોરીનો ભેદ ઉકેલીને આરોપી પાસેથી ચોરેલો મુદ્દામાલ કબજે કર્યો છે. સુરતમાં વરાછા પોલીસે તેરા તુજકો અર્પણ આ કાર્યક્રમ હેઠળ ખૂબ જ સરાહનીય કામગીરી કરી છે. વરાછામાં આવેલી સાધના સોસાયટીમાં લાખોની ઘરફોડ ચોરી થઈ હતી, જે મામલે પોલીસને ફરિયાદ કરવામાં આવી. ફરિયાદના આધારે પોલીસે માત્ર 4 કલાકની અંદર જ આરોપીને મુદ્દામાલ સાથે પકડી પાડ્યો હતો અને 15 દિવસની અંદર જ કોર્ટની પ્રક્રિયા પરિપૂર્ણ કરી મૂળ માલિકને ચોરીનો સમગ્ર માલસામાન પરત કર્યો છે. મહત્વપૂર્ણ છે કે ઘરફોડ ચોરીના આરોપીએ ફરિયાદીના ઘરમાં ₹16,40,000ની કિંમતની વસ્તુઓની ચોરી કરી હતી, જે મામલે પોલીસે રોકડ, દાગીના, મોંઘી વસ્તુઓ સહિતનો મુદ્દામાલ રિકવર કરીને ફરિયાદીને પરત કરતા પોલીસ સ્ટેશનમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આ સાથે ફરિયાદીએ પોલીસની કામગીરીને વખાણીને આભાર માન્યો હતો. रात को करीबन 1 से 4 के बीच में ये बनाव हुआ और उसके बाद पुलिस ने इसमें तुरंत ही एक्शन लेते हुए विदिन 4 आवर्स आरोपी और मुद्दामाल को साथ में पकड़ लिया और विदिन 15 दिन के अंदर में हमने इस मुद्दामाल को कोर्ट से जो परत करवा के और आज जो फरियादी है की और खैनी इनको मेहरबान एडिशनल डीजी बबांग जमीर सर के हस्तक इसको तेरा तुझको अर्पण के हस्तक में उसको वापस कराया गया.